અમદાવાદ વટવા પોલીસે 1,70,00,000ની એમ્બરગ્રીસ પકડી છે। મહુવાનો એક શખ્સ અમદાવાદમાં એમ્બરગ્રીસ વેચવા માટે આવ્યો હતો। પોલીસે બાતમીના આધારે એક આરોપી સાથે એમ્બરગ્રીસનો જથ્થો પકડી પાડ્યો છે। તો વટવા પોલીસે એમ્બરગ્રીસ ખરીદનારની શોધખોળ શરૂ કરી છે। મોરબીમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે। વાંકાનેર ટોલ નાકા પર કરી છે ખુલ્લી દાદાગીરી। લુખ્ખા તત્વોએ અનેક ટ્રકોને ટોલ ભર્યા વગર દાદાગીરીથી પસાર કરાવ્યા છે। ટોલ નાકાના કર્મચારીને ધમકી આપી ટોલ બૂથ પર બેરિકેડ્સ તોડીને ટ્રકો પસાર કર્યા। જયરાજસિંહ અને એક અજાણ્યો ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો છે। તો વાંકાનેર સિટી પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। અસામાજિક તત્વો સતત બેફામ બની રહ્યા છે। મોરબીમાં કઈ રીતે સામાજિક તત્વો છે તે દાદાગીરી કરી રહ્યા છે। ટોલ નાકા પર ખુલ્લી દાદાગીરીના દ્રશ્યો છે તે સીસીટીવીમાં કેદ થયા છે। ટ્રકોને ટોલ ભર્યા વગર દાદાગીરીથી પસાર કરવામાં આવ્યાના આ દ્રશ્યો સામે આવ્યા છે। તો ટોલ બૂથ પર બેરિકેડ્સ પણ તોડી નાખીને ટ્રક પસાર કરવામાં આવી છે, જે બાદ ચકચાર મચી છે। સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ કરવામાં આવશે। તો ટોલ નાકા પર ખુલ્લી દાદાગીરીના દ્રશ્યો। બીજી તરફ મોરબીમાં પશુપાલકોની દાદાગીરી સામે આવી છે। મનપાની ઢોર પકડ પાર્ટીને ધમકી આપી ઢોર છોડાવી લીધા। રખડતા ઢોર પકડીને લઈ જતી મનપા ટીમના વાહનમાંથી પકડેલા ઢોર ઉતારી લીધા। 2 ઈસમો વિરુદ્ધ ગુનો નોંધાયો છે। તો મનપાની ઢોર પકડ પાર્ટીને ધમકી આપવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે 2 ઈસમો વિરુદ્ધ ગુનો નોંધાયો છે। આગળ વાત કરીએ સુરતની। સુરતમાં પાર્કિંગના કોન્ટ્રાક્ટરોની ગુંડાગર્દી। અન્નપૂર્ણા ટેક્સટાઇલ માર્કેટનો વિડીયો વાયરલ થયો છે। સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે આ વિડીયો। પાર્કિંગ કોન્ટ્રાક્ટર અને તેના માણસોની ગુંડાગર્દી સામે આવી છે। પાર્સલ આપવા આવેલા યુવક જોડે મારઝૂડ કરવામાં આવી હતી। માત્ર ગણતરીની મિનિટોમાં પાર્સલ આપીને પરત આવવાની ખાતરી આપી હતી, છતાં યુવક પાસેથી પાર્કિંગ ચાર્જે પેટે બબાલ કરવામાં આવી। સામાન્ય બોલાચાલી બાદ વાત મારામારી સુધી પહોંચી ગઈ હતી। ગત રોજ સાંજે 4:30 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી। વાયરલ વિડીયો પોલીસ તપાસનો વિષય છે। સુરતના ઉધના વિસ્તારમાં રોમિયોને મેથી પાક ચખાડ્યો। બાળકીની છેડતી કરનારની ધોલાઈ એકવાર સમજાવવા છતાં નહીં માનતા જાહેરમાં લોકોએ સરભરા કર્યા। તો સ્થાનિકોએ રોમિયોને ઝડપી પોલીસને સોંપ્યો હતો। ઉધના પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। વડોદરાના શિનોરમાં એક વકીલ અને તેમના પરિવાર પર વિધર્મી ઇસમો દ્વારા હુમલો કરાયો છે। તમારો ભાઈ 5 હેલોજન ચોરી કરી લઈ ગયો હોવાનું કહીને વકીલ પ્રકાશ માસ્ટર પર હુમલો કરાયો છે। તો વકીલ અને તેમના પરિવાર પર હુમલો કરાતા લોકોમાં ભારે રોષ છે। પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી। તો વકીલ પ્રકાશ માસ્ટર અને તેમના પરિવારના સભ્યોને મોટા ફોફડિયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। પોલીસે 5 શખ્સો સામે નામજોગ ફરિયાદ નોંધી છે। તે સમયે હું ઘરમાં વાડામાં હાથ પગ ધોતો હતો, તો મારા ભાઈની જોડે એક ભાઈ રકઝક કરતો હતો। એટલે મેં ત્યાં મળવા જતા એને પૂછ્યું કે ભાઈ શું થયું છે? તો પેલા ભાઈ કે તમારા ભાઈએ અમારા 5 LED લાઇટો લઈ લીધી છે એવું અમને ભુવાએ કીધું છે। એટલે મેં કીધું કે ભાઈ આવું બધું અંધશ્રદ્ધાવાળી વાતોની મેં વાત કરતા એમણે મને કીધું કે તું હિન્દુઓનો નેતા બની ગયો છે એમ કરીને મને જેમ તેમ ગારો બોલી અને અબ્દુલભાઈ કરીને એક છે એમણે મારું ગળું દબાઈ દીધું અને અબુ બકર નામના માણસે મને પાઇપ હાથમાં મારતી હતી અને જેવી પાઇપ મારી એવી મારા મમ્મી અને મારા વાઈફ આવી ગયા તો મારા વાઈફ અને મારા મમ્મીને પણ ગરદાપાટુનો માર માર્યો, જેથી કરીને હું તાત્કાલિક સિનોર પોલીસ સ્ટેશને પહોંચી ગયો।